બગસરામાં આજે મકર સંક્રાંતિના દિવસે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। જો વાત કરવામાં આવે, લોકો પોતાના અગાસી પર ધાબા ઉપર ભારે ઉત્સાહ સાથે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી રહ્યા છે, તો પતંગ રસિકોમાં પણ પોતાના ધાબા ઉપર ટેપ અને સાઉન્ડ સિસ્ટમ વગાડીને જય શ્રી રામના નારા સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે। જનતા પહેલા તો ખુશખુશાલ છે, સરસ મજાનો પવન આવી રહ્યો છે અને હજારોની સંખ્યામાં પોતપોતાની અગાસી ઉપર બગસરાના શહેરની તમામ જનતા પતંગ ચગાવી રહી છે। ખૂબ આનંદમય વાતાવરણ છે। જ્યારે રામ મંદિર અયોધ્યા 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ભગવાન રામજી એમની ગાદી ઉપર બિરાજમાન થવાના હોય ત્યારે ખૂબ આનંદની વાત છે। જય શ્રી રામના નાદ સાથે આજે બગસરાની શહેર ગલીઓ અને અગાસી તમામ ગુંજી રહ્યું છે। એક જ ગીત વાગી રહ્યું છે, જય શ્રી રામ, રામ મેરે આયેંગે, એટલે એવા તમામ ગીત શરૂ છે। સરસ મજાનું એક આયોજન થઈ રહ્યું છે અને ગામ અને શહેર બહુ જ ખુશખુશાલમય વાતાવરણ છે। આપ પણ અયોધ્યા જવાના છો, શું કહેશો? મારા તો અહોભાગ્ય છે કે બગસરા શહેરની અંદરથી મારા મિત્રો જયેશભાઈ, દિલીપભાઈ ને બધાની સાથે હું જઈ રહ્યો છું અયોધ્યા। આવતીકાલે જ અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અને ભગવાન રામલલ્લાના દર્શન કરવાના છીએ અને ખૂબ અમારા અહોભાગ્ય એવા છે કે અમારા માતા પિતાએ અને બધાના વડીલો